Hey there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone. નવો પ્રવેશ કર્યો છે અને જે શીખી રહ્યા છે ત્યાંથી લઈ અને દિગ્ગજ જે ચિત્રકલાના માસ્ટરો કહેવાય, કલાગુરુઓ કહેવાય, એ લોકોના પણ અહીંયા આગળ શો થયા કોઈ ફરીથી લઈને નાખી કે આ બધામાં મેન કહેવાય ને જે મૂળ કે જે ધાગો જે બધા દો એ નીલુબેન છે જે દરેક નવા લોકોને ચાન્સ આપે છે, એમની કલાને પ્રોત્સાહન આપે છે, એમને ભાગ લેવા માટે એ સહકાર આપે છે. એટલે હું માનું છું કે દરેક કલાકારો માટે નીલુબેન એક એવા પ્રોત્સાહન વ્યક્તિ છે કે જે આર્ટ માટે દરેકને આગળ લાવે છે, હાથ પકડે છે અને ઉપર લાવે છે. એટલે એક વાત છે કે જ્યારે નીલુ પોતે આર્ટિસ્ટ છે, બરાબર છે, એ શિલ્પકલામાં પેપરની અંદર તમે જોઈ શકો છો કે વેસ્ટ જે પેપર છે લોકો બસ્તીમાં આવે એમાં એ અદ્ભુત કલાનું સંગ્રહ કરે છે. પેપર મશીનરી શિલ્પો કાર્ય કરે છે, એને ફાઈબરની અંદર પણ ઘણું બધું કામ કરેલું છે. સ્ટોનમાં વૂલમાં પણ એને શિલ્પો બનાવેલા છે. એની કલા સાથેની જે સમય છે એની સાથે સાથે બીજા ચિત્રકારોને, નવા કલાકારોને આગળ કેવી રીતે લાવવા એ માટે સદાય તત્પર હોય છે. એટલે એને એના માટે એક મેગેઝિન કર્યું, ચેનલ કરી, એના દ્વારા જુદા જુદા કલાકારોને પ્રોત્સાહન આપવાનું સ્ટાર્ટ કર્યું અને એ તો ઘણા વર્ષથી ચાલતું. એને આનું મુખોટે આર્ટ ફાઉન્ડેશન એના માટે સ્થાપિત કર્યું. એ સ્થાપક છે અને બીજા ત્યારબાદ એના ટ્રસ્ટી છે. એ લોકોનો સપોર્ટ પણ અહીંયા કંઈ ખૂબ જ સારો છે કે કલાની માટે એ લોકો કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે. અને નીલુની જે ઘણા વખતની ઈચ્છા હતી કે મારી પાસે ચેનલ છે, મેગેઝિન છે, હવે જો ગેલેરી હોય તો હું દરેક આર્ટિસ્ટને પૂરતો ન્યાય આપી શકું. એટલે એની જે ઈચ્છા પત્યા પછી પણ આજે ધારો કે 50 જેટલા અહીંયા કંઈક લગભગ 50ની નજીક શો થઈ ચૂક્યા છે. એટલે આપણે એમને તો અભિનંદન આપીએ જ છીએ અને જે નવા કલાકારો અહીંયા આગળ જે રસથી ભાગ લે છે એ લોકોને પણ આપણે અભિનંદન આપીએ છીએ કે તમે કલાની અંદર ખરેખર આગળ વધો અને સમર્પિત ભાવથી કાર્ય કરશો તો તમે એમાં જીવંતતા લાવી શકશો. દરેકને આપણે શુભેચ્છા સાથે. ક્યારેક કોઈને બહુ સરળતાથી સફળતા મળી જાય છે, ક્યારેક મહેનત કરીને મળે છે, પણ હાર ન માનવી અને આપણે આગળ વધવું. હું ધનલક્ષ્મી ત્રિવેદી, મેકઅપ આર્ટિસ્ટ, અને આજે હું અહીંયા મુખટ્ટો આર્ટ ગેલેરીની અંદર આવી છું જ્યાં નીલુ પટેલે આજથી ચિત્રનું એક્ઝિબિશન સ્ટાર્ટ કર્યું છે અને એમાં ગેસ્ટ તરીકે આવી હતી અને બધા જ કલાકારોની પેઇન્ટિંગ મેં જોઈ. ખૂબ સુંદર ડીપલી વર્ક, દરેક પેઇન્ટિંગની અંદર એક સબ્જેક્ટ છે અને નવા ઉભરતા કલાકારોને પણ એમને અંદર આવરી લીધા છે. એ લોકોને એક મોકો આપ્યો છે. નીલુ પટેલ એટલે હું એવું કહીશ કે મોતીની માળાની અંદરનો ધાગો, મજબૂત ધાગો, અને એ ક્યાંથી ને ક્યાંથી કલાકારોને શોધીને લાવે છે, અહીંયા ચાન્સ આપે છે, એક્ઝિબિશન કરે છે ને એમાંથી એ જે કલાકારો છે એ આગળ વધે છે અને ખૂબ સુંદર આ મુખટ્ટો કામ કરી રહે છે. એને મારી દિલથી બેસ્ટ વિશીશ કે આવા સરસ કામ કરતા રહો. બેસ્ટ વિશીશ. મહાદેવ મહાદેવ.
મારું નામ વિનય પંડ્યા છે. હાલ મુખોટે આર્ટ ગેલેરીની અંદર 34મો ગ્રુપ શો સ્ટાર્ટ થઈ ગયો છે. જેમાં 15 જેટલા જુદા જુદા ચિત્રકારો પોતાની કલા અહીંયા પ્રગટ કરી વિવિધ વિષયો અને વિવિધ મટીરિયલની અંદર કલાનું સર્જન થયું છે. જેમાં એબ્સ્ટ્રેક્ટ કલા છે, રિયાલિસ્ટિક આર્ટ છે, ક્રિએટિવ આર્ટ છે અને પેન વર્ક છે, ડ્રોઈંગ છે. પછી કાગળ ઉપર તમે જોઈ શકો છો કે કલા સર્જન પામેલી છે. એટલે એક જ જગ્યાએ જ્યારે ગ્રુપ શો થતો હોય ત્યારે દર્શકો માટે વિવિધ કલાના દર્શન એ ખૂબ મહત્ત્વના હોય છે. એટલે એ લોકોને એક સાથે જુદા જુદા પ્રકારની કલાનું રસપાન કરવા મળતું હોય છે. અને આ મુખોટે આર્ટ ગેલેરીની અંદર લગભગ 50થી નજીકા શો પહોંચી રહ્યા છે. તો આપણે નીલુબેનને પણ અભિનંદન આપીએ કે તમે જે નવા ચિત્રકારોને પ્રોત્સાહિત કરી અને આ ગેલેરી સુધી લાવો છો, એમના શો કરો છો અને એ લોકોને સપોર્ટ આપીને કલાની અંદર આગળ લાવો છો, એ બદલ આપને અને નવા કલાકારોને હું મારાથી અભિનંદન આપું છું. તો દર વખતની જેમ આ વખતે પણ નીલુ પટેલ જે ગુજરાતના બહુ જ જાણીતા અને સિનિયર અને બહુ સારા આર્ટિસ્ટ છે, એમની આર્ટ ગેલેરી મુખોટે આર્ટ ગેલેરીમાં આ વખતે પણ મારા વર્ક્સ લાગ્યા છે. અને આ એક્ઝિબિશન એક બ્યુટિફુલ કોલેબોરેશન છે, જેમાં યંગ આર્ટિસ્ટ પણ છે, જેમાં એક્સપિરિયન્સ આર્ટિસ્ટ પણ છે અને you will get to see a great work. So please come over to મુખોટે આર્ટ ગેલેરી. આજે એક્ઝિબિશન ખુલ્લું મુકાયું છે અને 19 તારીખ સુધી આ એક્ઝિબિશન મુખોટે પર ચાલવાનું છે. ડુ કમ. મુખોટે આર્ટ ગેલેરીમાં મારા કેટલાક ચિત્રો પ્રદર્શિત કર્યા છે નીલુ મેમની આર્ટ ગેલેરીમાં. ખૂબ મને પ્રશંસા મળી રહી છે. આજે ખૂબ પેઇન્ટિંગ્સની વિશે ચર્ચા થઈ રહી છે. મારા આ પ્રદર્શન 13 તારીખથી 19 તારીખ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ જે પેઇન્ટિંગ છે એક એક્રેલિકમાં કરેલું છે, પછી આ જે છે એક ઓઇલ પેઇન્ટિંગમાં કરેલું છે. જેવા અનેક વિવિધ આર્ટિસ્ટોની પેઇન્ટિંગ્સ અહીંયા કલાકૃતિઓ મૂકવામાં આવી છે. તમે જરૂરથી જોવા આવો, ખૂબ મજા આવશે, દિલને સુકૂન મળી રહેશે. કૃપા કરીને જોવા આવો, ખૂબ મજા આવી જશે.